સામાજિક વિજ્ઞાનનું ધોરણ 7 નો ચેપ્ટર નંબર 1 નો વિડીયો બનાવવાનો છે। તો તેમાં આપણે એમસીક્યુની ટેસ્ટ વિશે જોવાનું છે કે કયા કયા પ્રશ્નો કયા એના જવાબ આવે છે। તો આ ગેમ બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લેવાનો છે અને બધાનો વારો આવશે। પહેલું છે રાજપૂત યુદ્ધ ભૂમિમાં દુશ્મનને પીઠ બતાવવા કરતા શું કરવાનું પસંદ કરતા હતા, એટલે કે દુશ્મનને પીઠ બતાવવા કરતા શું કરવાનું પસંદ કરતા હતા। ચલો આવે અહીંયા દેવ્યાની શું જવાબ આવશે? મૃત્યુ। વેરી ગુડ। ત્યાર પછીનો નેક્સ્ટ છે કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં નાના સ્વતંત્રતા રાજ્યોનો ઉદય થયો? રાજા ભોજ, પુલકેશી બીજો, ચંદ્રદેવ અને હર્ષવર્ધન। ચલો આવે રમજાન। હર્ષવર્ધન। વેરી ગુડ। બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ રીતે પાઠ ભણેલો છે એટલે બધાને આન્સર આવડતા જ હશે। ત્યાર પછીનો જોઈએ રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? ચલો આવે શું આવે જવાબ? રાજપુત્ર। વેરી ગુડ। એનો જવાબ આવશે રાજપુત્ર। આશરે 500 વર્ષ સુધી રાજપૂત રાજાઓએ ભારતને કોના આક્રમણથી બચાવ્યું હતું? વિદેશી, આપેલ તમામ, અંગ્રેજો અને મુગલ શાસકો। કોણ આવશે? ચલો પાર્થ આવે। વિદેશી। વેરી ગુડ। આ વિદેશી આક્રમણોથી બચાવેલું હતું। ત્યાર પછી જોઈએ રાજપૂત રાજવંશોના ઉદય સમયગાળાને શું કહેવાય? મધ્યયુગ, આપેલ તમામ, પ્રાચીન યુગ કે અર્વાચીન યુગ? ચલો ખુશી આવે। વેરી ગુડ। મધ્યયુગ આવશે, બરાબર। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય કોણ કરતા હતા? પ્રધાન, અમાત્ય, રાજા અને સેનાપતિ। કોણ આવશે? ચલો પ્રિન્સ આવે। શું કહેવાય? રાજા। વેરી ગુડ। ત્યાર પછીનો નેક્સ્ટ રાજપૂત રાજાના કયા લક્ષણો નથી? પ્રાણ ભોગે, વચન પાલન, કાયરતા અને દુશ્મનને પીઠ દેખાડવી, ગૌ બ્રાહ્મણ, પ્રતિપાલક અને બહાદુર અને ટેકીલા। કોણ જવાબ આપશે? ચલાવો। રોંગ। ગૌ બ્રાહ્મણ, પ્રતિપાલક ના આવે। એનો જવાબ આવશે કાયરતા અને દુશ્મનને પીઠ દેખાડવી। ત્યાર પછીનો જોઈએ રાજપૂત યુગના શાસકોએ કેટલા વર્ષ શાસન કર્યું હતું? કોણ આવશે? આરુષ આવે। વેરી ગુડ। 500 વર્ષ સુધી શાસન કર્યું હતું। ત્યાર પછી કયા રાજપૂત યુગ કહેવામાં આવે છે? ઈસવીસન 400 થી 700, ઈસવીસન 800 થી 1200, ઈસવીસન 700 થી 1200 કે ઈસવીસન 500 થી 900? કોણ આવશે? જણાવો। રોંગ। શું આવે? સી, ઈસવીસન 700 થી 1200। ત્યાર પછીનો નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન રાજપૂતાણીના લક્ષણો કયા છે? સતીત્વ અને નિડરતા, જરૂર પડી તલવાર, લય અને રાણ મેદાને નીકળવું, આપેલ તમામ કે વીરત્વ માટે વિખ્યાત? ચલો કોણ આવશે? ચલો મિતુલ આવે। શું જવાબ આવશે? નો। એ સાચું જ કહેવાય કે વીરત્વ માટે, પરંતુ 3 જવાબ આવશે। સતીત્વ, નિડરતા, જરૂર પડે તલવાર મેદાને ગાળવી અને વીરત્વ અને વિખ્યાત। એટલે એનો જવાબ આવશે આપેલા તમામ, બરાબર। તો બધા જ વિદ્યાર્થીએ ખૂબ જ સરસ રીતે અહીંયા જવાબ આપેલા છે। થેન્ક યુ ગાઈઝ।